ઓપરેશન સિંદૂર અને ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનમાં રહેલા ટેરરિસ્ટ કેમ્પના ખાત્માની ચર્ચા વચ્ચે એડીજીપીઆઈનું ટ્વીટ છે. ઓપરેશન કેલર એમણે શરૂ કર્યું છે. કેલર એ શોપિયામાં આવેલા એક સ્થળનું નામ છે. શોપિયા જિલ્લામાં આવેલી આ જગ્યા છે અને એમનું કહેવું છે કે 13 મે 2025 સ્પેસિફિક ઇન્ટેલિજન્સ મળ્યું હતું રાષ્ટ્રીય રાઇફલ યુનિટને કે આ જગ્યાએ શોપિયાના વિસ્તારમાં ટેરરિસ્ટ છુપાયેલા છે, કેલર વિસ્તારમાં, અને એટલે જ ઇન્ડિયન આર્મીએ સર્ચ અને ડિસ્ટ્રોય ઓપરેશન શરૂ કર્યું છે કે આતંકવાદીઓ શોધો અને એમનો ખાત્મો બોલાવો. આ ઓપરેશનમાં ટેરરિસ્ટે ખૂબ ભારે ફાયરિંગ શરૂ કર્યું હતું અને પછી એની સામે એમણે જે પ્રત્યુત્તર આપ્યો એમાં 3 જેટલા આતંકવાદીઓ છે જે માર્યા ગયા છે. આ તસવીર છે ઓપરેશન કેલરની. એટલે ઓપરેશન સિંદૂર પછી વધુ એક તસવીર અથવા વધુ એક ગ્રાફિક વાળો ફોટો જે શેર કર્યો છે એડીજીપીઆઈના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. ખૂબ બધું નુકસાન પણ થયું છે. એટલે ઓપરેશન સિંદૂર શરૂ થયા પછી આપણે સેનાના 6 જવાનો, બીએસએફના જવાનો આપણે શહીદ થયા, 59 જેટલા જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. 28 નાગરિકો છે જેમણે જીવ ગુમાવ્યા છે. સિવિલિયન્સ એરિયાને સ્પેસિફિકલી જમ્મુ કાશ્મીરમાં ખૂબ ટાર્ગેટ કરવામાં આવ્યા. એમના નિશાના પર સામાન્ય માણસો હતા. પાકિસ્તાની સેનાએ ખૂબ અનપ્રોફેશનલી વર્તન કર્યું અને જેનો શિકાર એ થયો કે આપણા 28 સામાન્ય નાગરિકોના મૃત્યુ થયા. બીએસએફના જવાનોએ બહુ સરસ રીતે રિટાલિએટ કર્યું. સામે પાકિસ્તાન તરફ પણ ખાસું બધું વિધ્વંસ અને ખાત્મો આપણે બોલાવી શક્યા, પણ છતાંય આપણને નુકસાન ખૂબ થયું છે. એ ખૂબ થયેલા નુકસાન પછી એક પ્રશ્ન સતત હતો કે પહેલગામના આતંકવાદીઓ હજી નથી પકડી શકાયા. ઓપરેશન કેલર ચાલુ છે, એમાં પણ એ જ આતંકવાદીઓ મર્યા જે પહેલગામના આતંકી ઘટના સાથે કે ઘટનાક્રમ સાથે જોડાયેલા છે. એનો જવાબ હજી શેષ છે, પણ એવી સંભાવના છે કે શોપિયામાં જે સેનાએ ઓપરેશન કર્યું છે, ઓપરેશન કેલરને હજી આ ચાલી રહ્યું છે, તો એની અંદર જે આતંકી અથડામણ થઈ રહી છે ને આપણે જે રીતે લોકેશન સર્ચ કરીને ટાર્ગેટ કરીને એક પછી એક ખાત્મો બોલાવી રહ્યા છીએ, તો એનો મતલબ એ છે કે આપણે પહેલગામના એ આતંકવાદીઓને ઝડપીને એ લોકોને મારવામાં, ઠાર કરવામાં સફળ થયા હોઈશું. એ સિવાય જ્યારે આ પેજ પરથી લખવામાં આવ્યું ત્યારે એમાં પણ એ જ વાત મૂકવામાં આવી છે. બહારના ટેરરિસ્ટ છે, ઓપરેશન હજી પ્રોગ્રેસમાં છે. આપણે 3 હાર્ડકોર ટેરરિસ્ટ છે એને આપણે એલિમિનેટ કરી શક્યા છીએ. ઓપરેશન ઇઝ ઇન પ્રોગ્રેસ એવું એડીજીપીઆઈએ સ્પષ્ટતા સાથે લખેલું છે. આકાશ એ શત્રુને જહી ડિસ્ટ્રોય ધ એનિમી ઇન ધ સ્કાય, એમણે અલગ અલગ એરફોર્સના વિડીયો આની પહેલા શેર કર્યા છે. તમે એડીજીપીઆઈના પેજ પર જશો એટલે તમને બાકીની માહિતી પણ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. ત્યાં એમણે ઓપરેશન સિંદૂરમાં જે જવાનોએ હિસ્સો લીધો હતો એમને મળ્યા, ફાઇટર્સને મળ્યા અને ભારત માતા કી જયના નારા લાગ્યા. એ દ્રશ્ય છે કે જે સંદેશા પહોંચાડવા માટે છે. અમુક તસવીરો હોય છે કે જે દુશ્મન દેશને સંદેશો પહોંચાડવા માટે છે, અમુક તસવીરો વિશ્વમાં એક સંદેશ આપવા માટે છે. પણ એ સંદેશથી ઉપર ઉઠીને જ્યાં સુધી એ ટેરરિસ્ટ ભારતની ધરતી પર જીવતા છે, જ્યાં સુધી આ આતંકવાદીઓનો ખાત્મો નથી બોલાતો, ત્યાં સુધી કોઈ સુરક્ષિત નથી. એમનો ખાત્મો જરૂરી છે અને એના ખાત્મા માટે ચાલી રહ્યું છે ઓપરેશન કેલર, અને જેની તસવીર એડીજીપીઆઈએ શેર કરી છે. અપેક્ષા રાખીએ કે માત્ર કેલર કે શોપિયામાં નહીં, આખા જમ્મુ કાશ્મીરમાં, આખા દેશમાં કોઈ પણ જગ્યાએ એ આતંકી વિચાર પણ કોઈના મનમાં આવે છે તો આ લોકોને એવા અંજામ સુધી પહોંચાડવામાં આવે કે દેશમાં કોઈના પણ મનમાં એક ક્ષણ માટે પણ આતંકી વિચાર આવતા પહેલા એમને યાદ આવે ઓપરેશન કેલર, એમને યાદ આવે એ તસવીર જે હવે શોપિયાના આતંકવાદીઓની એ જોવાના છે. નમસ્કાર.